નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાના રાજેન્દ્રનગર મોડાસા વચ્ચે છેલ્લા 4 વર્ષથી અધૂરી પડેલી રોડની કામગીરી વધુ એક નિર્દોષનો જીવ લેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગઈકાલે રોડ અકસ્માતમાં ઇકો કાર ચાલકનું કરુણ મોત થતા આજે અકસ્માત સ્થળે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આશુતોષ રાઠોડના નેતૃત્વમાં સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કરીને માર્ગ મકાન વિભાગ અને સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન લોકો દ્વારા રોડનું કામ વર્ષોથી અધૂરું રહેતા સતત અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન અગ્રણીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી આશરે 20 કિલોમીટરનો માર્ગ અધૂરો હોવાથી જ એક જ લેન પર સામસામે વાહનો પસાર થાય છે, જેના કારણે દરરોજ અકસ્માતનું જોખમ રહે છે. તંત્રની બેદરકારીના કારણે હવે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક પ્રશાસનની રહેશે. રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા.